જય માતાજી બધાને. કેમ છો બધાય? તો બધા મજામાં જઈશો અને આજના લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે જવાનું છે આપણે દેહમાં. તો આપણે બધો સામાન ભરી લીધો છે ને અડધો આપણે અહીંયા પીડ્યો છે. તા 2 બાસકા ભરીને અહીંયા મેકો છે ને આમાં આપણે સિરીઝ લીધી છે. તો દેહમાં જઈને આપણે સિરીઝ લગાડીશું તો એ તમને દેખાડશું કે કેવી લીધી એમ. તો અટાણે તો આપણે બધું પેક છે ને બીજો બધોય સામાન આપણે પડ્યો છે બીજી રૂમમાં. તો એ બધો સામાન આપણે પછી બપોર પછી અહીંયા હોલમાં લેવું તો એ પાછા તમને દેખાડશું કે કેટલો સામાન છે એમ. તો હવે મારે મેડિકલમાં જવાનું છે કેમ કે થોડીક દવાને લેવાની છે. તો હાલો હવે આપણે એ લઈ આવીએ. તો આપણે મેડિકલમાંથી વહી આવ્યા છે બધી વસ્તુ લઈને. ને એક વાત કહેવાની છે મારે તમને. તો મેં કોઈ દિવસ વેક્સ કે કોઈ વસ્તુ મોઢે મેં નથી કરાવ્યું. તો પહેલું મેં વેક્સ કરાવ્યું છે. તો એ આપણે સ્કિન મારી ન ઓલી થઈ એટલે જો આ રીતે થઈ ગયું છે. તો ગમે વેક્સ કરાવો તો પહેલાં જોઈને કરાવીજો. મારે તો જો મારું મોઢું બગડી ગયું છે. પણ મેડિકલમાં ગઈ હતી તો એ ભાઈને મેં પૂછ્યું ને કીધું તો એ ભાઈએ કીધું કે આને કોઈ વસ્તુ ટીપ કે કાંઈ ન આવે ને કોઈ વસ્તુ નહીં લગાડતા ને ટોપરાનું તેલ ને આપણે અલોવેરા તો લાંબુ આવે ને એ તો કે બે મિક્સ કરી ને તમે લગાડો કે આખા મોઢે કે એટલે તમારે સારું થઈ જશે એ કે. તો આ રીતનો પ્રોબ્લેમ મારી હારે થઈ ગયો છે કેમ કે હારો હાર લગ્ન છે. તો મારા છોકરાના લગ્ન તો હજી પાછળ છે તો વાંધો નહીં આવે ત્યાં તો સારું થઈ જશે. પણ આજે અમે દેહમાં જઈએ છીએ ને કાલની ને પ્રમ દિવસ પાછા અમારે કાલેથી જ લગ્ન શરૂ થઈ જાય છે. આમ તો જમણવારને ને પ્રમ દિવસ લગ્ન છે. તો હવે મટે કે ન મટે હવે એ તો કાંઈ ખબર નથી પણ તોય લગ્ન તો કરવા જ પડશે. એમાં તો હાલશે નહીં. તો ધ્યાન રાખીને વેક્સ કરાવજો હવે. તો મારે તો હવે કાંઈ કરાવવાનું થતું નથી કોઈ દિવસ કેમ કે આ પહેલું ને છેલ્લું કરાવ્યું છે. કોઈ દિવસ કરાવ્યું નહોતું. તો હવે આપણે કાંઈ વસ્તુ મોઢાનો સાળો જ કરવાનો થતો નથી. તો આ પ્રોબ્લેમ થયો છે આપણે ને આપણે જો લાવ્યા છે. તો આ બધી દવા મારી છે. તો બધી દવા ને આ બામ ને બધું બોડી લોશન ને બધી વસ્તુ આપણે લેતા આવ્યા છે. તો દેહમાં આપણે ક્યાં પછી દોડવું. તો રાત વેરેતનું તમારે દવા તો મારે હારે રાખવી જ પડે. તો આ બધી આપણી દવા લઈ લીધી છે ને હારો હારે આપણે બેકરીમાં થતા આવ્યા છે. તો આ 10માં ચક્કર આવે મને તો ગોળી લીધી છે ને આ બધી વસ્તુ છે. તો આ છોકરા મારે અહીંયા રહેવાના છે. તો આ ભાગ છે તો એ બિસ્કીટ ને સકરીને બધું છે. તો એ મેં અહીંયા છોકરા હાટું હું લાવી શકું કેમ કે હજી મારે છોકરા છે તો એ 8 તારીખે આવવાના છે ને અમે અટાણે 2 જણા જ જઈએ છીએ. તો જમવાનું તો એ બહાર ખાહે હોટલમાં જમી લેશે પણ અહીંયા નાસ્તા પાણી એને કરવા હોય ભૂખ લાગી હોય રાતની તો એ માટે હું એના હાટું નાસ્તો લેતા આવીશ. ગણતા જાયજો હો. હા ભાઈ એમ અંબાડા ધુનાબેન ની દુકાન ઠલવી દેવાના. આ ઈ ભલે રૂબાઈ
હમા હે હવે તો આ ઓલો મોટો થેલો નાખજો. નહીં બધું આવું જ ફૂલ. કાળું તાઈ ગયો. કેમ રિઝલ્ટ આવે આપણા ફોનમાં? લાવ્યો કોની? બાય બાય, ટાટા કરી દો. લઈ જાય બધી વસ્તુ. હા હા, એ સહેલો હતો. એમાં કાઢી લો તો પોગી જશે ઘેરે ને. જોવા બધું રીંગણી બીંગણી બધું છે ને. હવે તો વેલોરી આવવા માંડી છે. આ રહી વેલોરી. લૂમખા છે બધે જોરે લાટ બધી. તો તેડી કોઈ મસ્ત મજાનો છે ને. ત્રોપાઈ ઓલે દાણા આપણે જોયા હતા તો થોડાક મોટા થઈ ગયા છે ને. આપણે હવે પાતરા બનાવવાના છે ઢોકળા. તો જમરૂખ તો હવે પૂરા થઈ ગયા છે, થોડા થોડા છે. તો હાલો હવે આજનો લોગ અહીંયા પૂરો કરીએ.